હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. ફ્રેન્ડ્સ, ફરીથી આજે મારે હાર્વેસ્ટિંગ કરવાનું છે. જુઓ, ગલકા મારે જો વેલામાં કેવડા મોટા થઈ ગયા છે. હાલો, આજે હાર્વેસ્ટિંગ કરવાનું છે ગલકાનું. ઊંચે બહુ છે, અંબાઈ તો સારું. જો ફ્લાવરિંગ સાથે કપાઈ ગયું, લીફ સાથે. એક અહીંયા મૂકો છે. એક અહીંયા પણ ગળકું છે કે જુઓ, વચ્ચે તો મારાથી આવી રીતે સુતરાવ કાપડથી બંધાય નહીં, પણ અહીંયા મેં બાંધી દીધું છે. ફ્રૂટ ફ્લાય હોય ને તો એમાં આમાં ડંખ મારી અને એના એગ મૂકી દઈએ છે, પછી ખરાબ થઈ જાય. એટલે હું કાકડી ગલકા એવું છે ને આમ બાંધી જ રાખું છું. અહીં કાકડી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ, એ પણ હાર્વેસ્ટ કરી લઈશ. જુઓ છે ને મસ્ત. હજી આગળ પણ એક કાકડી છે ફ્રેન્ડ્સ, એ પણ હું હાર્વેસ્ટિંગ કરી લઈશ. આટલી સાઈઝમાં બની છે ને ગલકું કે કાકડી કે કિસોડું, એટલે આવી રીતે આમ બાંધી દેવાનું સુતરાવ કાપડ. એટલે છે ને ફ્રૂટ ફ્લાય હોય ને તો આમાં એગ ન મૂકી છે. જો અહીંયા મેં આવી રીતે બાંધી રાખ્યું છે. જો છે ને અહીંયા પણ જો કાકડી બને છે તો મેં બાંધીને રાખી દીધી છે. ઉપર મારાથી અંબાઈ નહીં ને એટલે બાંધવામાં મુશ્કેલી આવે છે. જો ભીંડાનું પણ આજે 4-5 સિંગો હશે તો હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું. એ પછી છે ને આમાં વધારે મોટી થઈ જાય, કડક થઈ જાય છે સિંગો. જો આ એક જ ભીંડાનો પ્લાન્ટ મારે રેડ ઉગેલો છે. જો રેડમાં સીડ મેં લગાવેલા હતા ને તો એક જ સરખી રીતે જર્મિનેશન થયું હતું, એક જ પ્લાન્ટ. જો અહીં થોડાક રીંગણ પણ રેડી થઈ ગયા છે. એટલે લાસ્ટ મેં બધા રીંગણ હારે હાર્વેસ્ટિંગ કરી લીધા હતા, પાછા રેડી થઈ ગયા છે. તો એટલા હું પણ છે. જો અહીં બની ગયા છે રીંગણ. જો આ એક જ પ્લાન્ટ છે, કેવડો મોટો છે રીંગણાનો, ને એમાં કેટલું ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ છે. જુઓ છે ને. ચાલો, તમે મારી ટિપ્સને ફોલો કરશો ને તો તમને પણ આ સરસ રિઝલ્ટ મળશે રીંગણના પ્લાન્ટમાં. આગળથી તમે મારા વિડીયો બધા જોતા રહેજો, રેગ્યુલર ટિપ્સ ફોલો કરવા માટે ફ્રેન્ડ્સ. શું છે હજી આગળ પણ એક પ્લાન્ટ છે રીંગણનો ફ્રેન્ડ્સ, ત્યાંથી પણ હું હાર્વેસ્ટ કરી લઈશ. જુઓ છે ને. ફ્રેન્ડ્સ જો આટલું મને હાર્વેસ્ટિંગ મારી 4th ફ્લોર ટેરેસ ગાર્ડનમાંથી મળેલું છે ફ્રેન્ડ્સ. આજનો મારો વિડીયો જો તમને આ સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને કોઈ ક્વેરી હોય અથવા સજેશન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. બાય ફ્રેન્ડ્સ, કીપ ગાર્ડનિંગ. ઓકે, બાય.